તમે જોયું હશે, આજે માત્ર આદિવાસી જ નહીં પણ આદિવાસી, દલિત, પીછડા, આજે ગુજરાતનો યુવાન, દેશના યુવાનો હોય, ખેડૂતો હોય, મહિલા હોય, વેપારી વર્ગ હોય, સામાન્ય વર્ગના માણસો માટે આજે પણ અચ્છે દિન નથી આવ્યા. આજે પણ એમને ન્યાય માટે આજે તમે ગાંધીનગર જુઓ, યુવાનોએ ત્યાં રણ મેદાન બનાવી દીધું છે. ત્યારે બેરોજગારી દિવસે ને દિવસે વધી રહી છે, મોંઘવારી વધી રહી છે. એટલા માટે જ આજે આઝાદીના પર્વના નિમિત્તે પણ દુઃખ વ્યક્ત કરવું પડે છે. આજે મારે ધ્વજવંદનના કાર્યક્રમમાં મેં એ જ વાત મૂકી છે કે જ્યારે આઝાદીની ચળવળો ચાલતી હતી ત્યારે પણ આદિવાસીઓના ટાટિયામામા ભીલ હોય, ખાજ્યા નાયક હોય, તિલકા માંઝી હોય, બિરસા મુંડા હોય જેવા ક્રાંતિવીરોએ શહીદી વહોરી છે. સાથે આઝાદી બાદ પણ દેશના વિકાસમાં ખૂબ મોટું આદિવાસી સમાજનું યોગદાન છે. છતાં પણ આજે આદિવાસી સમાજને શિક્ષકો માટે પણ રોડ પર ઉતરવું પડે, શાળાઓ માટે રોડ પર ઉતરવું પડે, સારી બસની સુવિધાઓ માટે રોડ પર ઉતરવું પડે, રસ્તાઓ માટે રોડ પર ઉતરવું પડે, પીવાના પાણી માટે રોડ પર ઉતરવું પડે, ડોક્ટરો, દવાખાનાઓ માટે રોડ પર ઉતરવું પડે. તો ક્યાંની આઝાદી છે? એટલા માટે જ અમે કહીએ છીએ કે જે પણ લોકો શાસનકર્તા તરીકે આવ્યા છે, શાસનમાં આવ્યા બાદ ક્યાંક ને ક્યાંક એવી ખૂટતી કડીઓ છે કે આજે પણ આદિવાસી સમાજ સાથે અનદેખો થાય છે. ત્યારે આજે પણ આદિવાસી સમાજને સ્વતંત્રતા નથી. અમારે એક સામાજિક પ્રસંગ કેવડિયા ખાતે કરવાનો હતો, અમારો અધિકાર છે સંવિધાનમાં, છતાં અમને ત્યાં બંધક બનાવવામાં આવ્યા. કેમ? અમે ભારતના નાગરિક નથી? શું અમે નક્સલવાદીઓ છે? ત્યાં જઈને અમારે ધમાલો કરવાની હતી? તો આ જે પ્રશાસનની સિસ્ટમ છે, કોઈ પણ વિપક્ષના કાર્યક્રમોને દબાવી દેવાની, નેતાઓને દબાવી દેવાની, ઈડી, સીબીઆઈ, પોલીસનો ઉપયોગ કરવાનો, એની સામેની હજુ પણ આપણા દેશમાં આઝાદી નથી એવું હું સ્પષ્ટ માનું છું.